નજીક કરીશું વડોદરાના સમાચાર ઉપર 400 ભૂદેવોએ ભાજપ ઉમેદવાર માટે પ્રાર્થના કરી છે। 400 પાર લક્ષ્યાંક પૂર્ણ કરવા ભાજપ ભૂદેવોને શરણે છે। ઉમેદવાર હેમાંગ જોશી ભૂદેવોના આશીર્વાદ લીધા હતા। ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ પ્રાર્થના કરાઈ છે। મંત્રોચ્ચાર સાથે હેમાંગ જોશી પર પુષ્પવર્ષા કરાઈ હતી। કેન્દ્રીય પાર્લામેન્ટરી દ્વારા એક બ્રાહ્મણ યુવાન તરીકે મને ગુજરાતમાં એક પ્રતિનિધિત્વ મળ્યું છે અને જે પ્રકારે સમગ્ર રાજ્યમાં ઘણા બધા બ્રહ્મ દેવતાઓના મને ફોન આવે છે, મને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવે છે, ત્યારે ગુજરાતના બ્રહ્મ સમાજના યુવા મોરચાના મહામંત્રી અને મારા મિત્ર એવા ઋત્વિકભાઈ પુરોહિતને એક સદવિચાર આવ્યો કે સમગ્ર બ્રહ્મ દેવતાઓ સાથે મળી અને વૈદિક મંત્રોચ્ચાર સાથે પુષ્પવર્ષા કરી અને આપને આશીર્વાદ આપવાનો એક અમે કાર્યક્રમ રાખ્યો છે, તો આપ ત્યાં આવજો। અને હું આજે આવ્યો અને જે પ્રકારનું દિવ્ય વાતાવરણ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા ઊભું કરવામાં આવ્યું, આપને ખ્યાલ હશે કે એક સાથે ઘણા બધા મંત્રોચ્ચાર થતા હોય તો વાતાવરણમાં પણ એક દિવ્યતા પ્રસરી। સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા જ્યારે ભારતીય જનતા પાર્ટીએ વડોદરા ખાતે એક બ્રાહ્મણ ઉમેદવારને જ્યારે જિમ્મેદારી આપી હોય ત્યારે બ્રહ્મ સમાજે કાલે શક્તિ પ્રદર્શન કર્યું છે। બ્રહ્મ સમાજ દ્વારા ડૉક્ટર હેમાંગભાઈ જોશીનું સ્વાગત કરવામાં આવ્યું, તેમજ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમને આશીર્વાદ આપવામાં આવ્યા। ગુજરાત નહીં, ભારત નહીં, સમગ્ર વિશ્વમાં સૌથી વધુ મતે જીતે અને આવનારા સમયમાં એક યુવા તરીકે વડોદરાના બ્રાહ્મણ તથા દરેક સમાજને આગળ લઈને ચાલે તે માટે કાલે એમની આભાર વિધિ તથા સંમેલન રાખવામાં આવ્યું હતું। બ્રહ્મ સમાજે પણ તેમને ડગલે ને પગલે જ્યાં પણ જરૂરત હોય ત્યાં તેમને સપોર્ટ કરવાની ખાતરી